હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 83 પર યુનિટ 8 રીડ 1 ના પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ફ્રીડમ વિશે વાત કરી હતી. ફ્રીડમની ડેફિનેશન શું છે એના વિશે થોડું સમજેલું હતું. તો પેજ નંબર 83 પર લાસ્ટ પેરેગ્રાફ છે, જોઈએ આપણે. આફ્ટર ઓલ એટલે અંતે, છેવટે, એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. તો આ પરીક્ષાઓ જે છે એ બધી એ હેતુ માટે હોય છે. કયા હેતુ માટે? તો કે ટુ ગીવ યુ અ પોઝિશન, ટુ મેક યુ સમબડી. ગીવ પોઝિશન એટલે સ્થાન આપવું, મેક સમબડી એટલે કંઈક બનાવવું. તો આ પરીક્ષાઓ છે એ અંતે તમને કોઈ સ્થાન આપવા માટે હોય છે અથવા તો કંઈક બનાવવા માટે હોય છે. ટાઇટલ્સ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમબડી. ટાઇટલ્સ એટલે ખિતાબ કે શીર્ષક, પોઝિશન એટલે સ્થાન, અને નોલેજ એટલે જ્ઞાન, એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, ટુ બી સમથિંગ એટલે કંઈક બનવા માટે. તો આ બધા ખિતાબો, સ્થાન અને જ્ઞાન આ બધું તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. હેવ યુ, હવે નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે, પેજ નંબર 84 પર. તો હેવ યુ નોટ નોટિસ્ડ ધેટ. નોટિસ એટલે ધ્યાનમાં લેવું. તો શું તમે એ વાત ધ્યાનમાં નથી લીધી કે યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ ધેટ, એટલે તમારા માતા પિતા અને તમારા શિક્ષકો એવું જણાવે છે કે યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈક, એટલે કે અમાઉન્ટ ટુ એટલે વિકાસ કરવો. તો તમારે કંઈક એવો વિકાસ ન કરવો જોઈએ, આવું તમારા પેરેન્ટ્સ ને ટીચર કહે છે. કેવો વિકાસ? તો કે ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર. લાઈક એટલે ના જેવું. તો તમારા અંકલ કે ગ્રાન્ડફાધર એટલે દાદા જેવો એને વિકાસ કર્યો છે એવો તમારે ન કરવો જોઈએ, આવું તમારા ટીચર્સ ને પેરેન્ટ્સ જણાવે છે. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો. અથવા તમને એવું કહે છે ટ્રાય ટુ ઇમિટેટ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ઇમિટેટ એટલે નકલ કરવી કે અનુકરણ કરવું, લાઈક એટલે ના જેવું, અને હીરો એટલે નાયક. તો કોઈ નાયક જેવા બનવા માટેનો તમારે અનુકરણ માટે પ્રયત્ન ન કરવો જોઈએ. ટુ બી લાઈક ધ માસ્ટર. ટુ બી એટલે થવું કે બનવું, લાઈક એટલે ના જેવું, માસ્ટર એટલે માલિક. તો કોઈ માલિક જેવું બનવાનો તમારે પ્રયત્ન ન કરવો જોઈએ. ઓર ધ સેન્ટ્સ. સેન્ટ્સ એટલે સંત. સંત જેવા તમારે ન બનવું જોઈએ, આવું તમને કહે છે. સો યુ આર નેવર ફ્રી. આવું બધું થાય છે ત્યારે તમે ક્યારેય આઝાદ હોતા નથી. Whether you follow the example of a master, a saint, a teacher, a relative, or stick to a particular tradition. Whether એટલે પછી ભલે ને. ફોલો એટલે અનુસરવું, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, માસ્ટર એટલે માલિક. તો પછી તમે કોઈ માલિક અથવા સંત અથવા શિક્ષક અથવા રિલેટિવ એટલે સગાવાલા, આ બધામાંથી કોઈના ઉદાહરણને અનુસરવાનો જો તમે પ્રયત્ન કરો, તેમજ સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન. સ્ટીક ટુ એટલે વળગી રહેવું, પર્ટિક્યુલર એટલે ખાસ કે વિશિષ્ટ, ટ્રેડિશન એટલે પરંપરા. તો કોઈ ખાસ કે વિશિષ્ટ પરંપરા છે એને અનુસરવાનો તમે પ્રયત્ન જો કરો તો it all implies a demand on your part to be something. it એટલે આ બાબત, it all એટલે આ બધી બાબતો, imply એટલે દર્શાવવું, ડિમાન્ડ એટલે માગણી, ઓન યોર પાર્ટ એટલે તમારા તરફથી, અને ટુ બી સમથિંગ એટલે કંઈક બનવાનું. તો આ બધી બાબતો જે છે એવું દર્શાવે છે કે તમારા તરફથી કંઈક બનવાની માગણી છે. And it is only when you really understand this fact that there is freedom.
ઓનલી વેન એટલે માત્ર ત્યારે જ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. રિયલી અન્ડરસ્ટેન્ડ એટલે ખરેખર સમજવું. તો માત્ર ત્યારે જ તમે ખરેખર સમજી શકો છો કે આ એક આઝાદી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ. ફંક્શન એટલે કાર્ય, એજ્યુકેશન એટલે શિક્ષણ. તો શિક્ષણનું કાર્ય એ છે કે ટુ હેલ્પ યુ એટલે તમને મદદ કરવા માટેનું. ફ્રોમ ચાઇલ્ડહુડ એટલે બાળપણથી જ. નોટ ટુ ઇમિટેટ એનીબડી. ઇમિટેટ એટલે અનુકરણ કરવું. એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિનું. તો કોઈ પણ વ્યક્તિનું અનુકરણ ન કરવું, આવું બાળપણથી જ તમને મદદ કરવાનું કાર્ય શિક્ષણનું છે. બટ ટુ બી યોરસેલ્ફ ઓલ ધ ટાઈમ. શિક્ષણનું કાર્ય શું છે? બીજું એ કે છે ટુ બી યોરસેલ્ફ એટલે તમે જેવા છો તેવા. ઓલ ધ ટાઈમ એટલે કાયમ માટે. તો શિક્ષણનું કાર્ય તમને તમે કાયમ માટે જેવા છો તેવા રહેવા માટે મદદ કરવાનું હોય છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. મોસ્ટ ડિફિકલ્ટ એટલે બહુ મુશ્કેલ, થિંગ એટલે કાર્ય. તો આ કાર્ય કરવું બહુ જ મુશ્કેલ છે. કયું કાર્ય? તો કે તમે કાયમ માટે જેવા છો તેવા રહો, એ કાર્ય. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ. પછી ભલે ને તમે અગલી એટલે કદરૂપા કે બ્યુટીફુલ એટલે સુંદર હો. વેધર યુ આર એનવિયસ ઓર જીલસ. એનવિયસ એટલે વેર વૃત્તિવાળું અને જીલસ એટલે ઈર્ષાળુ. પછી ભલે ને તમે વેર વૃત્તિવાળા હો કે ઈર્ષાળુ હો. ઓલવેઝ ટુ બી વોટ યુ આર. ઓલવેઝ ટુ બી એટલે હંમેશા રહો. વોટ યુ આર એટલે તમે જેવા છો તેવા. આમાંથી તમે ગમે તેવા હો, પણ હંમેશા તમે જેવા છો ને તેવા જ હંમેશા રહો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પણ તમે આ વાતને સમજો. ટુ બી યોરસેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. ટુ બી યોરસેલ્ફ એટલે તમે જેવા છો તેવા રહેવું. તો તમે જેવા છો તેવા રહેવાનું બહુ મુશ્કેલ છે. બીકોઝ એટલે કારણ કે યુ થિંક ધેટ તમે એવું વિચારો છો કે યુ આર ઇગ્નોબલ. ઇગ્નોબલ એટલે ઉમદા ન હોય તેવા, ઉતરતી કક્ષાના હોય તેવા, એવું તમે વિચારો છો. એન્ડ ધેટ અને એ બાબત કે ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ. ઓનલી ચેન્જ એટલે માત્ર ફેરફાર કરવો, પરિવર્તન લાવવું. વોટ યુ આર એટલે તમે જે કંઈ છો તેમાંથી. તો તમે જે કંઈ છો એમાંથી તમે માત્ર એ પરિવર્તન જો લાવો, ઇન્ટુ સમથિંગ નોબલ એટલે કંઈક ઉમદા હોય તેવામાં, એવામાં તમારી જાતનું પરિવર્તન જો તમે કરો તો ઇટ વુડ બી માર્વેલસ. માર્વેલસ એટલે અદ્ભુત. તો એ બાબત અદ્ભુત રહેશે. ધેટ બટ ધેટ નેવર હેપન્સ. પણ આ આઝાદીની જે કાર્ય છે એ હેપન એટલે બનશે નહીં. વેરેઝ એટલે જ્યારે ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઇફ એટલે જો, એકચ્યુઅલી એટલે ખરેખર, વોટ એટલે જે કાંઈ, આર એટલે હોવું. તો તમે ખરેખર જે કાંઈ છો એ બાબત તમે જો જોશો અને અન્ડરસ્ટેન્ડ એટલે એને સમજશો તો then that very understanding there is a transformation. વેરી અન્ડરસ્ટેન્ડિંગ એટલે આવી જ સમજણ. તો આવી જ સમજણ જે છે એ સમજણ છે એ એક ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન છે, મતલબ આપણા જાતનું રૂપાંતરણ છે. સો ફ્રીડમ લાઈસ. તેથી ફ્રીડમ એટલે આઝાદી ને લાઈસ એટલે રહેલી છે. તો આઝાદી એમાં રહેલી છે નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. આઝાદી એમાં નથી કે ટ્રાઇંગ ટુ સમથિંગ ડિફરન્ટ એટલે કંઈક અલગ હોવા માટેનો પ્રયત્ન, અલગ બનવા માટેનો પ્રયત્ન કરવો, એ પ્રયત્નમાં આઝાદી નથી. નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. નોટ ઇન ડુઈંગ એટલે એ કામ કરવામાં પણ આઝાદી નથી કે જે તમને કામ કરવાની લાગણી થતી હોય કે મારે આવું કામ કરવું છે, તો એમાં પણ આઝાદી હોતી નથી. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન. એમાં પણ આઝાદી નથી. કેમાં? તો કે ફોલોઈંગ એટલે અનુસરવામાં, ઓથોરિટી એટલે સત્તા,
અને ટ્રેડિશન એટલે પરંપરા. તો પરંપરાની સત્તાને અનુસરવામાં પણ આઝાદી રહેલી નથી. ઓફ યોર પેરેન્ટ્સ, ઓફ યોર ટીચર્સ, તમારા માતા પિતા, તમારા શિક્ષકો, આ બધાની બાબતમાં પણ એને અનુસરવામાં પણ આઝાદી હોતી નથી. બટ પણ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, તો આઝાદી શેમાં છે એ કહે છે. તો અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવામાં, વોટ એટલે જે કાંઈ, યુ આર એટલે તમે છો, ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, મોમેન્ટ એટલે ક્ષણ, તો મોમેન્ટ ટુ મોમેન્ટ એટલે પ્રતિ ક્ષણ, તો પ્રતિ ક્ષણ દરેક ક્ષણે તમે જેવા છો તે સમજવામાં તમારી આઝાદી રહેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. યુ સી એટલે તમે જુઓ કે યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. એજ્યુકેટ એટલે શિક્ષિત કરવું, તો આ બાબત માટે તમને શિક્ષિત કરવામાં આવતા નથી, તમને શિક્ષણ આપવામાં આવતું નથી. યોર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર. એજ્યુકેશન એટલે શિક્ષણ, એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, ટુ બીકમ એટલે બનવા માટે, સમથિંગ ઓર અધર એટલે એક યા બીજું. તો તમારું શિક્ષણ છે એ તમને એક યા બીજું કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ ને યોર સેલ્ફ એટલે તમારી જાત. તો આ બધું જે છે એ તમારી જાતની સમજણ માટે કંઈ છે નહીં. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. યોર સેલ્ફ એટલે તમારી જાત, કોમ્પ્લેક્સ થિંગ એટલે જટિલ કે મુશ્કેલ બાબત. તો તમારી જાત જે છે ને એ એક મુશ્કેલ બાબત છે સમજવા માટે. ઇટ ઇઝ નોટ મિયરલી ધેટ એન્ટિટી. મિયરલી એટલે માત્ર, એન્ટિટી એટલે અસ્તિત્વ. તો તમારી જાત એ એક એવું જ માત્ર અસ્તિત્વ નથી. કેવું અસ્તિત્વ નથી? તો કે ધેટ ગોઝ ટુ સ્કૂલ, કે જે અસ્તિત્વ તમારી જાત છે એ સ્કૂલે જતી હોય, મતલબ તમે સ્કૂલે જતા હો. ધેટ કોરલ્સ, જે ઝઘડો કરતો હોય. ધેટ પ્લેઝ ગેમ્સ, કે જે રમત રમતું હોય. ધેટ ઇઝ અફ્રેડ, કે જેને ડર હોય. આવું બધી બાબતો છે એ તમારી જાતમાં આવતું નથી. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, નોટ ઓબ્વિયસ. પણ તમારી જાતનો અર્થ એ છે કે સમથિંગ એટલે કંઈક, હિડન એટલે છુપેલું, છુપાયેલું, અને નોટ ઓબ્વિયસ એટલે દેખીતું ન હોય તેવું હોય છે. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. ઇટ ઇઝ મેડ અપ એટલે તમારું અસ્તિત્વ બનેલું હોય છે. નોટ ઓનલી એટલે માત્ર એનું જ નહીં. શેનું? તો કે ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. થોટ્સ એટલે વિચારો. તો તમે જે બધા વિચારો વિચારો છો, વિચારોને વિચારો છો, એનાથી તમારું અસ્તિત્વ બનેલું હોતું નથી માત્ર. બટ ઓલ્સો ઓફ ઓલ થિંગ્સ, પણ તમારું અસ્તિત્વ એવા બધી બાબતોથી પણ બનેલું હોય છે. કેવી બાબતોથી? એ હવે કહે છે. ધેટ હેવ બીન પુટ ઇન્ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ, બાય બુક્સ, બાય ધ ન્યૂઝપેપર્સ, બાય યોર લીડર્સ. તો ધેટ હેવ બીન પુટ એટલે કે જેને મૂકવામાં આવેલું છે. અધર પીપલ એટલે બીજા લોકો દ્વારા. તો તમારા મનની અંદર બીજા લોકો દ્વારા વિચારો મૂકવામાં આવેલા હોય છે. બાય બુક્સ એટલે પુસ્તકો દ્વારા તમારા મનમાં વિચારો આવે છે. બાય ધ ન્યૂઝપેપર્સ એટલે વર્તમાનપત્રો દ્વારા તમારા માઇન્ડની અંદર વિચારો મુકાયેલા હોય છે. બાય યોર લીડર્સ, તમારા નેતાઓ દ્વારા બધા વિચારો મૂકવામાં આવેલા છે. એનું પણ માઇન્ડ તમારું બનેલું હોય છે. ટૂંકમાં આ બધી બાબતોનો પણ તમારા માઇન્ડની અંદર સમાવેશ થાય છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ. પોસિબલ એટલે શક્ય, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ઓલ ધેટ એટલે આ બધી બાબતો. તો આ બધી બાબતોને સમજવાનું માત્ર ત્યારે જ શક્ય છે ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. ઓનલી વેન એટલે માત્ર ત્યારે જ. યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી એટલે તમે કંઈ પણ બનવા ન માગો ને ત્યારે આ બધું સમજવાનું શક્ય છે. વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમે કોઈની નકલ ન કરો ત્યારે. ઇમિટેટ એટલે નકલ કરવી. વેન યુ ડોન્ટ ફોલો,
જ્યારે તમે કોઈને ફોલો એટલે અનુસરો નહીં ત્યારે. વિચ મીન્સ એટલે કે જેનો અર્થ એ થાય છે કે રિયલી એટલે ખરેખર when you are in revolt against the whole tradition of trying to become something. when એટલે જ્યારે. you are in revolt એટલે બળવું. તો જ્યારે તમે બળવાની સ્થિતિમાં હો. કેવા સમય? તો કે અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન. અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, હોલ એટલે આખું કે સમગ્ર, ટ્રેડિશન એટલે પરંપરા, આખી પરંપરાની વિરુદ્ધમાં તમે બળવાની સ્થિતિમાં જ્યારે હો છો ને ત્યારે. ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરવો, બીકમ સમથિંગ એટલે કંઈક બનવા માટે. તો આ બધી આખી પરંપરાની વિરુદ્ધ બળવો કરવાની સ્થિતિમાં તમે કંઈક બનવાનો પ્રયત્ન કરો ને ત્યારે આ બધું તમને આઝાદી વિશે સમજાય છે. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રેવોલ્યુશન. ટ્રુ એટલે સાચું, રેવોલ્યુશન એટલે ક્રાંતિ. તો આ બાબતને જ સાચી ક્રાંતિ કહેવામાં આવે છે. લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ. લીડ ટુ એટલે નઈ દિશામાં દોરી જવું. એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ અને ફ્રીડમ એટલે આઝાદી. તો આ પ્રકારની સ્થિતિ છે એ આપણને અસાધારણ આઝાદીની દિશામાં દોરી જાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ. કલ્ટિવેટ એટલે ટેવ પાડવી. તો આવી આઝાદીની ટેવ પાડવા માટે ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. રિયલ ફંક્શન એટલે વાસ્તવિક કાર્ય. તો આવી આઝાદીની ટેવ પાડવી એ સાચા શિક્ષણનું એ સાચું કાર્ય છે. ટૂંકમાં શિક્ષણનું સાચું કાર્ય છે આ પ્રકારની આઝાદીની ટેવ પાડવાનું. નેક્સ્ટ પેરેગ્રાફ. યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ. તમારા માતા પિતા, તમારા ટીચર્સ એટલે શિક્ષકો, અને ઓન ડિઝાયર્સ એટલે પોતાની ઈચ્છાઓ. તો તમારા માતા પિતા, તમારા શિક્ષકો, તમારી પોતાની ઈચ્છાઓ જે છે તે વોન્ટ યુ એટલે તમારી પાસેથી એવું ઈચ્છે છે. આ ત્રણેય બાબતો શું ઈચ્છે છે? તો કે ટુ બી આઈડેન્ટિફાઈડ. ટુ બી આઈડેન્ટિફાઈડ એટલે તમારી ઓળખ બને એવું ઈચ્છે છે. શેનાથી? તો કે વિથ સમથિંગ ઓર અધર. સમથિંગ ઓર અધર એટલે એક યા બીજી રીતે તમારી ઓળખ બને એવું તમારા શિક્ષકો, તમારા માતા પિતા અને તમારી પોતાની ઈચ્છાઓ આવું ઈચ્છે છે. ઇન ઓર્ડર ટુ બી હેપી, સિક્યોર. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, હેપી એટલે સુખી અને સિક્યોર એટલે સલામત. તો તમે સુખી ને સલામત બનો એ હેતુથી તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી ઈચ્છાઓ તમે કંઈક એક યા બીજા બનો એવું ઈચ્છે છે. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ. પણ બુદ્ધિશાળી બનવા માટે મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ. મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ એટલે તોડી પાડવું. ઇન્ફ્લુઅન્સીસ એટલે પ્રભાવ. તો શું તમારે આવા બધા પ્રભાવોને તોડી ન પાડવા જોઈએ? ધેટ એન્સ્લેવ એન્ડ ક્રશ યુ. ધેટ એટલે કે જે પ્રભાવ, એન્સ્લેવ એટલે ગુલામ બનાવવું, ક્રશ એટલે કચડી નાખવું. તો તમને ગુલામ બનાવતા હોય અને કચડી નાખતા હોય તેવા પ્રભાવોને તમારે તોડી ન પાડવા જ જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ. હોપ એટલે આશા, ન્યૂ વર્લ્ડ એટલે નવી દુનિયા, ઇઝ ઇન ધોઝ ઓફ યુ એટલે એ તમારામાંના લોકોની અંદર છે. તો નવી દુનિયાની આશા તમારા એ લોકોની અંદર છે. હુ બિગિન ટુ સી. હુ એટલે કે જે, બિગિન ટુ સી એટલે જોવાનું શરૂ કરે, કે જે એવા લોકો કે જે જોવાનું શરૂ કરે. શું જોવાનું શરૂ કરે? તો કે વોટ ઇઝ ફોલ્સ, એટલે કે આ દુનિયામાં ખોટું શું છે એ. એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. રિવોલ્ટ એટલે બળવો કરવો, અગેન્સ્ટ ઇટ એટલે તેના વિરુદ્ધ. તો જે કંઈ ખોટું હોય એના વિરુદ્ધ બળવો શરૂ કરે એવા લોકોની અંદર નવી દુનિયાની આશા રહેલી છે. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. અને એ બળવો પણ કેવી રીતે કરવાનો છે? વર્બલી એટલે મૌખિક રીતે નહીં, શાબ્દિક નહીં, પણ એકચ્યુઅલી એટલે ખરેખર. તો માત્ર શબ્દથી જ નહીં પણ ખરેખર બળવો કરે એવા લોકોની અંદર નવી દુનિયાની આશા રહેલી છે. એન્ડ ધેટ ઇઝ વાય, અને એ જ કારણથી યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન.
સીક એટલે મેળવવું, રાઇટ કાઇન્ડ એટલે સાચા પ્રકારનું, એજ્યુકેશન એટલે શિક્ષણ. તો એ જ કારણથી તમારે સાચા પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ. ફોર એટલે કારણ કે, ઇટ ઇઝ ઓનલી વેન એટલે માત્ર એ ત્યારે જ બને છે, યુ ગ્રો ઇન ફ્રીડમ. ગ્રો એટલે વિકાસ કરવો, ફ્રીડમ એટલે આઝાદી. તો ત્યારે જ તમે આઝાદીમાં વિકાસ કરી શકો છો. ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. એટલે કે ક્રિએટ એટલે સર્જન કરવું, ન્યૂ વર્લ્ડ એટલે નવી દુનિયા, અને તમે નવી દુનિયાનું સર્જન કરી શકો છો. નોટ બેઝડ ઓન ટ્રેડિશન. બેઝડ ઓન એટલે ના ઉપર આધારિત, ટ્રેડિશન એટલે પરંપરા. તો એ દુનિયા કેવી ન હોવી જોઈએ? તો કે પરંપરા જે છે એના પર આધારિત ન હોય તેવી દુનિયા. ઓર શેપ્ડ અથવા તો શેપ એટલે ઘડવું, એ દુનિયાને ઘડેલી ન હોય કેવી? અકોર્ડિંગ ટુ ધ ઇડિયોસિન્ક્રન્સી ઓફ સમ ફિલોસોફર ઓર આઈડિયાલિસ્ટ. ઇડિયોસિન્ક્રન્સીસ એટલે આદર્શવાદી વિચારધારા. અકોર્ડિંગ ટુ એટલે નામ મુજબ, સમ ફિલોસોફર, ફિલોસોફર એટલે તત્વજ્ઞાની, અને આઈડિયાલિસ્ટ એટલે આદર્શવાદી. તો કોઈ તત્વજ્ઞાની કે આદર્શવાદી વ્યક્તિની આદર્શવાદી વિચારધારા મુજબ ઘડાયેલી ન હોય એવી દુનિયા હોવી જોઈએ. બટ ધેર કેન બી નો ફ્રીડમ. પણ આઝાદી ત્યાં સુધી ન હોઈ શકે. એઝ લોંગ એઝ એટલે ત્યાં સુધી. ક્યાં સુધી ન હોઈ શકે આઝાદી? તો કે યુ આર મિયરલી ટ્રાઇંગ ટુ બીકમ. મિયરલી એટલે માત્ર, ટ્રાઇંગ ટુ બીકમ એટલે કંઈક બનવાનો પ્રયત્ન તમે કરતા હો ત્યાં સુધી આઝાદી ન હોઈ શકે. ઓર ઇમિટેટ અ નોબલ એક્ઝામ્પલ. અથવા તો ઇમિટેટ એટલે અનુકરણ કરવું, નોબલ એક્ઝામ્પલ એટલે ઉમદા ઉદાહરણ. તો કોઈ ઉમદા વ્યક્તિના ઉદાહરણને અનુસરવાનો તમે પ્રયત્ન કરો ત્યાં સુધી આઝાદી હોઈ શકે નહીં. તો રિયલ ફ્રીડમ શું છે, સાચી આઝાદી શું છે, એના વિશે આપણને અહીં સમજાવેલું છે. રાઈટ? ઓકે, ધેટ્સ ઓલ. થેન્ક યુ.